હવે આવામાં જ ગાર્લિક બ્રેડ. તો બહાર જો માર્કેટમાંથી ખરીદીએ તો આ ગાર્લિક બ્રેડની કિંમત પણ વધારે હોય છે અને એમાં મેંદો વધારે હોવાથી શરીરને પણ ફાયદાકારક રહેતું નથી. પરંતુ જો ઘરમાં જ બનાવીએ તો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. આજકાલ નાના હોય કે મોટા, દરેકને અલગ અલગ અને ચટપટું ખાવાનો શોખ જાણે છે. હવે ઘણીવાર જ્યારે આપણે બહાર ખાવા જઈએ છીએ તો બાળકોની તો પહેલી પસંદગી શું હશે? પિઝા, બર્ગર અને ગાર્લિક બ્રેડ. તો આપણે જાણીએ છીએ કે મેંદો શરીર માટે તો ફાયદાકારક છે જ નહીં. મેંદાને વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો શરીરને ચોક્કસપણે ગેરફાયદા થશે. પરંતુ બાળકોને કઈ રીતે સમજાવી શકાય? જો તમે બહારથી લાવેલા ફૂડની જગ્યાઓ પર ઘરે જ રહીને એમની મનગમતી રેસીપી બનાવી આપશો તો ચોક્કસપણે તેઓ ખાવાનું શરૂ કરી દેશે. હવે આવામાં જ ગાર્લિક બ્રેડ. તો બહાર જો માર્કેટમાંથી ખરીદીએ તો આ ગાર્લિક બ્રેડની કિંમત પણ વધારે હોય છે અને એમાં મેંદો વધારે હોવાથી શરીરને પણ ફાયદાકારક રહેતું નથી. પરંતુ જો ઘરમાં જ બનાવીએ તો. આજે આપણે વાત કરીશું ગાર્લિક બ્રેડ રેસીપી વિશે. તો જો ઘરે બનાવીને તમે આ ચીઝ ગાર્લિક બ્રેડ બાળકોને બતાવી દેશો તો ચોક્કસપણે બાળકો ખુશખુશાલ થઈ જશે. હવે આ જે રેસીપી છે એ ખૂબ જ ટેસ્ટી બ્રેડ રેસીપી છે, જેની અંદર તમને લસણ, મીઠું અને માખણની પણ જરૂર પડશે. પરંતુ આ રેસીપી બનાવ્યા પછી એક અદ્ભુત સ્વાદ પણ મળશે. ઘરે પણ જો કોઈ ગેસ્ટ આવવાના હોય તો આ એક સૌથી બેસ્ટ નાસ્તો છે. તો મિત્રો ચાલો આ ગાર્લિક બ્રેડ ઘરે કઈ રીતે બનાવી શકાય એની રેસીપી જાણી લઈએ. તો આના માટે તમને જોઈશે એક ક્રસ્ટી ફ્રેન્ચ બ્રેડ, 100 ગ્રામ જેટલું માખણ, 1 ચમચી લસણની પેસ્ટ અને કાળા મરી. તો સૌથી પહેલા જ્યારે પણ તમે ગાર્લિક બ્રેડની બનાવવાની શરૂઆત કરો છો તો ધ્યાને લો કે આ ગાર્લિક બ્રેડ જે આવે છે તે અન્ય બ્રેડ કરતા અલગ આવે છે. જ્યારે પણ તમે ગાર્લિક બ્રેડ લઈને આવો તો આ બ્રેડને ત્રાસી રીતે કાપી લો. હવે તમારે માખણ, લસણ અને મરીને મિક્સ કરી દરેક બ્રેડના ટુકડા ઉપર લગાવી દેવાનું છે. હવે આ ટુકડા ઉપર જે આપણે આ મિક્સચર લગાવ્યું છે બાદમાં તમને ઓવનની પણ જરૂર પડશે. તો ઓવનને તમારે થોડી સેન્ટીગ્રેડ પર ગરમ કર્યા પછી આ જે બ્રેડ આપણે તૈયાર કર્યા છે એને ઓવનમાં મૂકી દેવાના છે. એકવાર આ બ્રેડ ગરમ થઈ જાય એટલે ઓવનમાંથી એને બહાર કાઢી લો. ઓવનમાંથી બહાર કાઢ્યા બાદ તમારે એને સર્વિંગ ડીશમાં પીરસી દેવાનું છે. આ જે ચીઝ ગાર્લિક બ્રેડ આપણે બનાવ્યા છે એને તમે ઈચ્છો તો ચટણી સાથે પણ સર્વ કરી શકો છો, કેચઅપ પણ લઈ શકો છો. તમે ઈચ્છો તો એની ઉપરથી તમે અલગથી ઓરેગાનોને એડ કરી બાદમાં પીરસી શકો છો. મિત્રો આ રીતે જો તમે ઘરે રહીને જ ગાર્લિક બ્રેડ રેસીપી બનાવશો તો ચોક્કસપણે તમારા બાળકો હોશે પણ ખાશે અને જો કોઈ ગેસ્ટ આવી ગયા હોય તો તમારા વખાણ પણ કરશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેશો ખબર છે .com.